નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વર જીઆરડીસીમાં ગોડાઉનમાંથી મિક્સ સોલવન્ટ ભરેલ ₹334 બેરલ ઝડપી પાડ્યા. 22,15,760નો મુદ્દામાલ કબજે કરી તેના માલિક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી. જંબુસરમાં ગણેશજીની 7 દિવસના આતિથ્ય બાદ ભાવભરી વિદાય. અબેલ ગુલાબની છોડો અને ગણપતિ બાપા મોર્યાના નામ સાથે વિસર્જન યાત્રા નીકળી. 100 ઉપરાંત ગણેશ મૂર્તિઓનું નાગેશ્વર તળાવમાં વિસર્જન. ગણેશ વિસર્જન ટાણી નર્મદામાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો. 946 પેટીઓ, 45,408 બોટલો સાથે 45.40 લાખનો દારૂ પકડાયો. 13 લાખના ટેમ્પા સહિત કુલ 58.45 લાખનો મુદ્દામાલ ઝડપાયો. ધનશેરા ચેકપોસ્ટ ઉપર આઈસર ટેમ્પોને દારૂ સાથે ઝડપી પાડતી સાગબારા પોલીસનો સપાટો. અંકલેશ્વરમાં પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સદસ્યતા અભિયાન હાથ ધરાયું. અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. રાજપાડી ખાતે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી. દિલીપ વસાવા તેમજ આદિવાસી આયોગ દ્વારા વિશ્વ આદિવાસીઓ દ્વારા રેલી કાઢી આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરાઈ. નર્મદા ડેમમાંથી મહિનામાં ત્રીજી વાર 3 લાખથી વધુ પાણી છોડાયું. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમની સપાટી જાળવી રાખવા 15 દરવાજા ખોલાયા. ભરૂચ ખાતે નર્મદા નદી 20 ફૂટે પહોંચી. રાજકોટમાં બનેલ અગ્નિકાંડની ઘટના સંદર્ભે ભરૂચમાં જરૂરી તકેદારી તથા ચેકિંગ દરમિયાન અંકલેશ્વર જીઆરડીસીમાં ગોડાઉનમાંથી મિક્સ સોલવન્ટ પ્રવાહી ભરેલ 334 બેરલ મળી આવતા એસઓજી પોલીસે 22,15,760નો મુદ્દામાલ કબજે કરી તેના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભૂતકાળમાં તથા તાજેતરમાં ગુજરાત રાજ્યમાં વિવિધ જગ્યાઓએ બનેલ ભીષણ અગ્નિકાંડના બનાવો ફાયર સેફટીના અભાવે બનેલ હોય, જેથી તકેદારીના ભાગરૂપે ભવિષ્યમાં આવા કોઈ બનાવ ન બને તે હેતુસર ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શનના આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એ ચોધરીએ પોતાની ટીમને કાર્યરત કરતા એસઓજી પોલીસ ટીમ અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે A2 કામધેનુ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ 4 જીતાલી ખાતે પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ ગોડાઉન ચેક કરતા ગોડાઉનમાં અનધિકૃત રીતે જ્વલનશીલ પ્રવાહી કેમિકલ સોલ્વન્ટ રાખેલ જણાઈ આવેલ. તેમજ ગોડાઉનના સોલ્વન્ટ માટે ધારાધોરણ મુજબ રાખવાની થતી ફાયર સેફટી સિસ્ટમ જેવા કે ફાયર હાઇડ્રન્ટ પંપ, વોટર સ્ટોરેજ ફોર્મ, સ્પ્રિંકલર સિસ્ટમ હતી નહીં. આ ઉપરાંત તે માટેની જરૂરી એનઓસી પણ મેળવી ન હોવાનું જણાવ્યું હતું. આ પ્રકારની બેદરકારી દાખવી પોતાની તથા અન્ય વ્યક્તિઓની જિંદગી જોખમમાં મુકાય એવા બેદરકારી ભર્યા કૃત્ય બદલ આરોપી માધવરામ ઉર્ફે બબલુ તિવારી રહેવાસી રોયલ રેસિડેન્સી પોઈન્ટ પાસે જીઆરડીસી અંકલેશ્વર વિરુદ્ધ એસઓજી ભરૂચ દ્વારા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 287-125 મુજબનો ગુનો દાખલ કરી 55,417 લીટર મિક્સ સોલવન્ટ પ્રવાહી ભરેલ 334 જેની કિંમત 22,15,760નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શું તમે પેટ્રોલના વધતા ભાવ અને ગાડીના મેન્ટેનન્સથી કંટાળી ગયા છો અને ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ચિંતા છોડો, કારણ કે ગુજરાતની 16 વર્ષથી પણ વધારે અનુભવ ધરાવતી કંપની યો બાઇક્સનો શોરૂમ હવે આપણા ભરૂચમાં આવી ગયો છે. અહીંયા તમને યો બાઇક્સ અને જેલિયો કંપનીના ઈ બાઇક મળશે. અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ ફક્ત ₹60,000 થી શરૂ થાય છે. અહીંયા તમને વિદ્યાર્થીઓ માટે બેસ્ટ એવા યો બાઇક ઇલેક્ટ્રોન મોડેલ, જેલિયો ઈવા મોડેલ, જેલિયો લેજેન્ડર પ્લસ મોડેલ એવા દરેક પ્રકારના મોડેલ મળી જશે. ફીચર્સની વાત કરીએ તો સિંગલ ચાર્જમાં 70 કિલોમીટરની એવરેજ ફર્સ્ટ મોડમાં મળી જશે. તેમજ ડિજિટલ સ્પીડોમીટર, રિવર્સ ગિયર સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, મોબાઈલ USB ચાર્જર, રિમોટ લોક સિસ્ટમ, વિશાળ ટેકી સ્પેસ, BLDC મોટર, ટ્યુબલેસ ટાયર. પ્લસ પોઈન્ટની વાત કરીએ તો આ ગાડી ચલાવવા માટે તમને પેટ્રોલ, RTO, RC બુક અને PUC ની પણ જરૂર નથી. અહીંયા તમને સરળ હપ્તેથી EMI પણ મળી જશે. સાથે ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ 2,000 થી 5,000 સુધીનું તો ખરું જ. અરે આટલા ઓછા ભાવમાં તમને આખા ભરૂચમાં આવા ફીચર સાથે કોઈ પણ કંપની ઇલેક્ટ્રિક બાઇક નહીં આપે. તો આજે જ પધારો જય માં ઈ બાઇક, દુકાન નંબર 13,
શ્રી નિકેતન ટાઉન, ચામુંડા મંદિરની સામે, ચારેશ્વર, ભરૂચ. જંબુસર નગરનું 7 દિવસનું આતિથ્ય માણવા પધારેલ વિઘ્નહર્તા ધુંધાળા દેવને નગરજનોએ ભક્તિભાવપૂર્વક અશ્રુભીની આંખે પુડેચ્યા વર્ષે લવકરિયાના નાદ સાથે નાગેશ્વર તળાવ ખાતે ભાવભીની વિદાય આપી હતી. ભાદરવા સુદ ચોથના દિવસે ગણપતિ મહોત્સવની રંગે ચંગે વિઘ્નહર્તા ધુંધાળા દેવની જંબુસર શહેરના વિવિધ વિસ્તારો સોસાયટીઓમાં શ્રીજીને વિવિધ સ્વરૂપોમાં સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ પંડાલોમાં રોજ અલગ અલગ ભજન, કીર્તન, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા અને જંબુસર શહેર જાણે ગણેશમય બની ગયું હતું. 7 દિવસનું આતિથ્ય માણવા પધારેલ વિઘ્નહર્તા ધુંધાળા દેવની વિસર્જન યાત્રા દરેક ગણેશ મંડળ દ્વારા પોતપોતાના સ્થળેથી નજીકના રૂટ પરથી પસાર થઈ કાળકા માતાના મંદિર પાસે આવેલ નાગેશ્વર તળાવ ખાતે ઢોલ નગારા, ડીજેના તાલે ગણેશ ભક્તોએ પૂજ્યા વર્ષી લવકરિયાના નામથી વિસર્જન કર્યું. નગરના માર્ગો ગણપતિ બાપા મોરિયાના નામથી ગુંજી ઉઠ્યા હતા. ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જંબુસર પોલીસ દ્વારા 1 ડીવાયએસપી, 3 પીઆઈ, 17 પીએસઆઈ, પોલીસ જવાનો, વુમન પોલીસ, જીઆરડીના જવાનોના સથવારે સમગ્ર રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તો જંબુસર નગરપાલિકા દ્વારા પણ ગણેશ વિસર્જન માટે નાગેશ્વર તળાવ ખાતે તરાપા, તરવૈયા, લાઇટિંગ, પીવાના પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આજ રોજ જંબુસર શહેરમાં 7મા દિવસે ગણપતિની વિસર્જનની સવારીઓ હાલમાં ચાલી રહેલ છે. જેમાં જંબુસર શહેરમાં કુલ 45 મોટા ગણપતિ, બીજા લગભગ 50 થી 60 નાના ગણપતિનું વિસર્જન હાલમાં થવાનું છે. જેમાં હાલમાં 21 જેટલા જે મોટા ગણપતિ છે એની સવારી ચાલુ છે અને બીજા મોટા જે ગણપતિ છે એમનું વિસર્જન થઈ ગયેલ છે. આ વિસર્જન યાત્રામાં પોલીસ તરફથી હાલમાં લગભગ 1 ડીવાયએસપી, પીઆઈ 3, પીએસઆઈ 21 તથા પોલીસના માણસો લગભગ 210 જેટલા અને એક એસઆરપી કંપની તથા 550 જેટલા હોમગાર્ડ જીઆરડીના જવાનો બંદોબસ્તમાં હાલમાં ફરજ બજાવી રહેલ છે. આ વિસર્જન યાત્રા માટે પોલીસ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત બંદોબસ્ત કરી રહેલ છે અને યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે બદલ અમે કટિબદ્ધ છીએ. હાલ ગણેશ વિસર્જન નજીક આવી રહ્યું છે ત્યારે બુટલેગરો દ્વારા દારૂની રીલમછેલ કરવા માટે ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર સાગબારા પોલીસે ધનશેરા પોલીસ ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી આઈસર ટેમ્પો ઝડપી પાડી તેમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં 946 પેટીઓ, 45,408 બોટલો સાથે 45.40 લાખનો દારૂ પકડાયો. 13 લાખના ટેમ્પા સહિત કુલ 58,45,000નો દારૂ જપ્ત કરાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ધનશેરા આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપરથી બાતમીના આધારે ગુજરાત રાજ્યમાં આઈસર ટેમ્પોમાં ઘુસાડવામાં આવતો વિદેશી દારૂ પકડી દારૂની પેટીઓ નંગ 946, ક્વાટરિયા નંગ 45,408, કુલ કિંમત 45,40,800નો જથ્થો તથા આઈસર ટેમ્પો કિંમત 13 લાખ મળી કુલ 58,45,800નો મુદ્દામાલ પકડી પાડી ગણનાપાત્ર કેસ સાગબારા પોલીસે કર્યો. પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદાએ ગણેશ ઉત્સવ નિમિત્તે આંતરરાજ્ય બોર્ડરના નાકા ઉપર સઘન વાહન ચેકિંગ કરી ગેરકાયદેસર રીતે થતી પ્રવૃત્તિઓ અટકાવવા અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાઓ અનુસંધાને લોકેશ યાદવ, મદદનીશ પોલીસ અધિક્ષક રાજપીપળા ડિવિઝન રાજપીપળા તથા પીજે પંડ્યા, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ડેડિયાપાડાના માર્ગદર્શન હેઠળ સીડી પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાગબારાની બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે ધનશેરા પોલીસ ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી આઈસર ટેમ્પો નંબર CG04 PE 6175માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રોયલ સિલેક્ટ ડિલક્સ વિસ્કી 180 mlની પેટીઓ નંગ 946નો પ્રોહિબિશનનો મુદ્દામાલ જથ્થો ભરી ગુજરાતમાં અંકલેશ્વર ખાતે લઈ જતા ક્વાટરિયા નંગ 45,408 કુલ કિંમત ₹45,40,800ના પ્રોહિબિશન મુદ્દામાલની હેરાફેરી કરતા સ્થળ ઉપરથી કિસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સંદીપ દેવકરણ ચૌધરી, ઉંમર વર્ષ 32, રહેવાસી ડકાશિયા, તાલુકો સાવેર, જિલ્લો ઇન્દોરની પોલીસે ધરપકડ કરી. જ્યારે 5 આરોપીઓ ભરત ભાવસિંહ પરમાર, રહેવાસી ડકાશિયા, સંવેર, જિલ્લો ઇન્દોર, બીજો મનોજ, રહેવાસી વિદિશા શહેર, ત્રીજો રાજવીર મીણા, રહેવાસી રઉ, તાલુકો જિલ્લો ઇન્દોર, ચોથો મુકેશભાઈ દસીરામ મંડલોઈ, રહેવાસી જહાંગીર ખાન, MIG વીર સાવરકર નગર, હીરાપુરા,
રાયપુરને વોન્ટેડ આરોપી જાહેર કરાયા છે. શું તમે પેટ્રોલના વધતા ભાવ અને ગાડીના મેન્ટેનન્સથી કંટાળી ગયા છો અને ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ચિંતા છોડો, કારણ કે ગુજરાતની 16 વર્ષથી પણ વધારે અનુભવ ધરાવતી કંપની યો બાઇક્સનો શોરૂમ હવે આપના ભરૂચમાં આવી ગયો છે. અહીંયા તમને યો બાઇક્સ અને જેલિયો કંપનીના ઈ બાઇક મળશે. અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ ફક્ત ₹60,000 થી શરૂ થાય છે. અહીંયા તમને વિદ્યાર્થીઓ માટે બેસ્ટ એવા યો બાઇક ઇલેક્ટ્રોન મોડેલ, જેલિયો ઈવા મોડેલ, જેલિયો લેજેન્ડર પ્લસ મોડેલ એવા દરેક પ્રકારના મોડેલ મળી જશે. ફીચર્સની વાત કરીએ તો સિંગલ ચાર્જમાં 70 કિલોમીટરની એવરેજ ફર્સ્ટ મોડમાં મળી જશે. તેમજ ડિજિટલ સ્પીડોમીટર, રિવર્સ ગિયર સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, મોબાઈલ USB ચાર્જર, રિમોટ લોક સિસ્ટમ, વિશાળ ટેકી સ્પેસ, BLDC મોટર, ટ્યુબલેસ ટાયર. પ્લસ પોઈન્ટની વાત કરીએ તો આ ગાડી ચલાવવા માટે તમને પેટ્રોલ, RTO, RC બુક અને PUC ની પણ જરૂર નથી. અહીંયા તમને સરળ હપ્તેથી EMI પણ મળી જશે. સાથે ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ 2000 થી 5000 સુધીનું તો ખરું જ. અરે આટલા ઓછા ભાવમાં તમને આખા ભરૂચમાં આવા ફીચર સાથે કોઈ પણ કંપની ઇલેક્ટ્રિક બાઇક નહીં આપે. તો આજે જ પધારો જય માં ઈ બાઇક, દુકાન નંબર 13, શ્રી નિકેતન ટાઉન, ચામુંડા મંદિરની સામે, જરેશ્વર, ભરૂચ. અંકલેશ્વરના ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, માજી સમાજ કલ્યાણ મંત્રી આત્મારામ પરમાર સહિત પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર આવેલ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, માજી મંત્રી આત્મારામ પરમાર, અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ વસંત પરમાર, પ્રદેશ મહામંત્રી વિક્રમ ચૌહાણ, પ્રદેશ મંત્રી દિનેશભાઈ રોહિતની અધ્યક્ષતા હેઠળ સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ભાજપના સદસ્ય બનવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ખાસ કરીને યુવાનોમાં સદસ્યતા મેળવવા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી પ્રવીણ મકવાણા અને જિલ્લા પ્રમુખ કનુભાઈ પરમાર સહિતના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. અને આ અભિયાનના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીએ ફરીથી સભ્ય નોંધણીના ઝુંબેશ મારફતે જે કાર્યકર્તાઓ હજુ પાર્ટીમાં જોડાયા નથી અથવા જો નવા યુવાન મતદારો છે એવા કાર્યકર્તાઓનું અને સમાજના નવા વર્ગો શોધીને એ વર્ગને એ સમુદાયને ભારતીય જનતા પાર્ટીમાં જોડી શકાય એ માટે સમાજના વિવિધ ક્ષેત્રમાં, વિવિધ વર્ગોમાં, વિવિધ સમાજોમાં વધુમાં વધુ સભ્યો નોંધાય એવા કાર્યક્રમોનું આયોજન કરે છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે 13 સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દિલીપ વસાવા અને આદિવાસી આગેવાનો દ્વારા રાજપાડી ચંદ્રકાંત એકલવ્ય સ્થિત ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલય ખાતેથી રેલી સ્વરૂપે રાજપાડી 4 રસ્તા ખાતે આવી ભગવાન બિરસા મુંડા ચોક પર બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને ફૂલહાર કરી ઉપસ્થિત લોકોને દિલીપ વસાવા દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા આદિવાસીઓના હક અને અધિકારની વાતો કરી હતી અને સરકારો ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ તમામ આદિવાસી સંગઠનોને એક મંચ પર આવી આદિવાસીઓની લડાઈ લડવા માટે આહવાન કર્યું હતું. ત્યારબાદ રાજવાડીથી તેઓ ભેગા થઈ ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે પહોંચી રાજ્યપાલને સંબોધીને આદિવાસીઓના હક અને અધિકાર માટેનું આવેદનપત્ર આપવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું. અને જ્યારે અમને આટલા બધા વિશેષ અધિકારો છે તોય છતાં બી આજે અમારી સ્થિતિ તમે જુઓ, ગામડે જુઓ, આ સરકાર ડેવલપમેન્ટની વાત કરે છે તો અમે સરકારને કહેવા માંગીએ છીએ કે અમારા આદિવાસી વિસ્તારોમાં આજે શિક્ષણ આપવામાં આવે છે તો 1 થી 8 ધોરણમાં જે વિદ્યાર્થીઓ ભણે છે અમારા, તો એમને સ્કૂલે જાય કે નહીં જાય આમ જ પાસ કરી દેવામાં આવે છે. તો જ્યારે 10માના બોર્ડમાં જાય છે ત્યારે એ ફેલ થાય છે તો એ ભણેલો મજૂર તરીકે આ લોકો એને વાપરે છે. આજે ગુજરાતમાં અને દેશમાં ઘણી ઇન્ડસ્ટ્રીયલ આવેલી છે, આ લોકોને મજૂરોની જરૂર છે એટલા માટે આ જાતના કાયદાઓ બનાવ્યા છે એ લોકોએ. જ્યારે અમારા 6 શેડ્યુલમાં તમે જુઓ, દેશ આઝાદ થયો ત્યાર પહેલા બી અમને અમારા બાપ દાદા વખતે પરંપરાગત આજે અમને જે સુવિધાઓ હતી, જે અમારા બાપ દાદાના અધિકાર હતા, આજે એ પણ ખલાસ કરી દેવામાં આવ્યા છે. તો અમે ગામડે જઈને રૂઢિગ્રામ સભા
નું આયોજન, દરેક માણસનો અધિકાર રહે, દરેક માણસ વાત કરી શકે, એ જાતની લોકોને જાગૃતતા ફેલાવવાનું કામ કરી રહ્યા છે. આજે આદિવાસીઓની જમીનોના પ્રશ્ન છે, મોટા પ્રમાણમાં આદિવાસી વિસ્તારોમાં ડેમોની સમસ્યાઓ છે. ડેમો હોવા છતાં બી આદિવાસીઓને પાણી નથી મળતું, જમીનોમાં સિંચાઈમાં પાણી નથી મળતું. તમે આદિવાસી વિસ્તારમાં જ રોડોની હાલત જુઓ. આજે ભરૂચ જિલ્લામાં, આખા ગુજરાતમાં જુઓ, રોડો તૂટીને બેહાલ થઈ ગયા છે. લોકો તાહી મામ પુકારી ગયા છે. તો આજે આ 13 સપ્ટેમ્બરે અમે બધા અમારા જે અધિકારો છે એ લેવા માટે આજે અમે કલેક્ટરને જે આવેદનપત્ર આપવા માંગીએ છીએ, તો એ આવેદનપત્ર દ્વારા આપણા રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સુધી અમારો અવાજ પહોંચે અને જલ્દીથી જલ્દી 78 વર્ષમાં નથી મળ્યું તો આ લડત દ્વારા ગામડે ગામડે આદિવાસીઓ જાગૃત થાય અને અમને અમારા હક અધિકાર મળે, તો આ બધામાંથી અમને છુટકારો મળે, તો અમારી જે ગરીબાઈ છે, અમારી જે પરિસ્થિતિ છે એ દૂર થાય. એટલા માટે અમે આ અધિકાર દિવસે આજે બધા ભેગા થઈને આવેદનપત્ર આપવા ગઈએ છીએ. જય આદિવાસી, જય જોહાર. નર્મદા ડેમમાંથી ત્રીજી વખત આ વર્ષે પાણી છોડવામાં આવતા ભરૂચ ખાતે નર્મદા નદી પુનઃ 20 ફૂટની સપાટીએ પહોંચી હતી. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે ઓમકારેશ્વર ડેમના દરવાજાઓ ખોલી પાણી છોડવામાં આવતા સરદાર સરોવરમાં પાણીની આવક વધીને 4 લાખ ક્યુસેક સુધી પહોંચી જતા નર્મદા ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા ડેમમાંથી છોડવામાં આવતા પાણીની માત્રા વધારી દેવામાં આવે છે. ગુરુવાર સવારથી 15 દરવાજા 1.90 મીટરની સપાટીથી ખોલીને 2 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું. આરવીપીએચ અને ગેટ મળી કુલ 2.45 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવાનું શરૂ કરાયું હતું. બપોર પછી સરદાર સરોવરમાં પાણીનો આવરો વધી જતા 2 વાગ્યાથી 15 ગેટ 2.65 મીટરની સપાટીથી ખોલીને 2.80 લાખ ક્યુસેક અને આરબીપીએચનું 45,000 મળી 3.25 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે દિવસ દરમિયાન નદીની સપાટીમાં વધારો થતાં બપોરે 3 કલાકે 20.13 ફૂટ થઈ હતી. જોકે તે બાદ ઘટાડો થઈ રહ્યો હતો. ઓમકારેશ્વર ડેમમાંથી છોડવામાં આવતું પાણી સરદાર સરોવરમાં આવે છે. નર્મદા ડેમ હજી 3 મીટર જેટલો ખાલી છે. તેનું લેવલ 135.99 મીટર 3 કલાકે હતું. નર્મદા ડેમ 138.68 મીટરની સપાટીથી પૂર્ણ ભરાવાને બદલે ઉપરવાસમાંથી આવતા પાણીને નદીમાં છોડી દેવામાં આવી રહ્યું છે. જોકે હાલ ભરૂચ ખાતે પૂરની સ્થિતિની સંભાવના જણાઈ રહી નથી, પણ તેમ છતાં તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. Hare
આમોદમાં આવેલી IIFL બેંક દ્વારા પોતાના ગોલ્ડ લોનના ખાતેદારની લોન 2 ભાગમાં વહેંચી ગ્રાહક સાથે છેતરપિંડી કરાતી હોવાનો ખાતેદારે મીડિયા સમક્ષ આક્ષેપ કરી અને બેંક વિરુદ્ધ કોર્ટમાં જવાની ચીમકી આપી હતી, જેથી બેંકની વિશ્વસનીયતા સામે ખાતેદાર ગ્રાહકોમાં અવિશ્વાસ સર્જાયો હોવાનું જણાઈ રહ્યું છે. આમોદ તાલુકાના અછોત ગામના જકવાન જાલ નામના વ્યક્તિએ આમોદમાં આવેલી IIFL બેંકમાંથી 9 મે 2023ના રોજ ગોલ્ડ મૂકીને 1,25,000ની લોન લીધી હતી, જે ખાતેદાર જકવાન જાલે સમયમર્યાદામાં લોનનું વ્યાજ ભરપાઈ કરી દીધું હતું, તેમજ લોન પણ 1.5 મહિના પહેલા ભરપાઈ કરી દીધી, પરંતુ IIFL બેંક દ્વારા ગ્રાહકને લોન 2 ભાગમાં વહેંચી દીધી અને બેંકે DCB બેંકમાં 1,560,000 અને IIFL બેંકમાં 25,140 આમ 2 ભાગમાં ઓનલાઈન સિબિલમાં બોલાવી હતી, જેથી ખાતેદાર ગ્રાહકની જાણ બહાર લોન 2 ભાગમાં વહેંચી ગ્રાહક સાથે બેંકે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કર્યો છે. ખાતેદાર ગ્રાહક જકવાન જાલ દ્વારા બેંકમાં 1.5 મહિના પહેલા બેંકની ગોલ્ડ લોનની રકમ તેમજ વ્યાજ ભરપાઈ કરી દીધું હોવા છતાં લોન બાકી બોલાવતા ખાતેદાર ગ્રાહકે બેંક સામે હોબાળો મચાવી બેંક વિરુદ્ધ કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે. આ બાબતે જકવાન જાલે જણાવ્યું હતું કે અમોએ લોન લીધા બાદ સમય મર્યાદામાં લોનનું વ્યાજ તેમજ લોનની રકમ ભરપાઈ કરી દીધી છે, જે બાબતે IIFL બેંકે પોતાની લોન ભરપાઈ કરી દીધી હોવાનો ક્લોઝર રિપોર્ટ પણ આપી દીધો છે, પરંતુ DCB બેંકનો રિપોર્ટ આપ્યો નથી, જેનાથી મારું સિબિલ ખરાબ થયું છે, જેનાથી મને અન્ય બેંકમાંથી લોન મળતી નથી. વધુમાં જકવાન જાલે જણાવ્યું હતું કે IIFL બેંક ખાતેદાર ગ્રાહકોને પોતે લોન આપી તેઓ અન્ય બેંકમાં ગ્રાહકના નામે લોન ટ્રાન્સફર કરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરે છે, જેથી અન્ય ગ્રાહકોને આ બેંકથી ચેતીને રહેવું. આ બાબતે IIFL બેંકના મેનેજર સાથે રૂબરૂ વાતચીત કરતા જણાવ્યું હતું કે જકવાન જાલ દ્વારા 4 મહિના સુધી લોન ભરપાઈ કરી ન હતી, જેથી તેમની લોનનો હપ્તો ચૂકી જતા તેઓ સિબિલમાં જતા રહ્યા હતા અને અમારી બેંક DCB સાથે ટાઈઅપ છે. DCB બેંકમાં 1,560,000 અને IIFL બેંકમાં 25,140 આમ 2 ભાગમાં લોન છે, જે ખાતેદાર ગ્રાહકને સિબિલમાંથી નીકળતા લગભગ 3 થી 6 મહિના લાગે તેમ છે. તેમ છતાં IIFL ફ્રોડ બેંક જે છે, હું એને ફ્રોડ કહીશ, એ ફ્રોડ બેંકે એવું કર્યું કે મારી જે લોનની રકમ હતી 1,25,700 રૂપિયા, એ લોનની રકમમાં IIFL બેંકે મને રોકડા પૈસા આપ્યા અને એ લોન મારી ઓનલાઈન સિસ્ટમ મુજબ 2 ભાગે લોન વેચી દીધી. એમાં એક લોન છે 1,560,000 રૂપિયા જે DCB કંપનીની લોન બતાવે છે અને બીજી લોન જે બતાવે છે એ 25,140 રૂપિયા. આ બંને લોન મેં લીધેલી નથી, મેં એક જ લોન IIFL આમોદમાંથી લીધેલી છે. તો એ લોકોએ મારી લોન ઓનલાઈન 2 બતાવેલી છે અને લોન મેં ટાઈમ ટુ ટાઈમ ભરવા છતાં માર્ચ મહિનાથી મારું વ્યાજ બાકી છે એવું બતાવે છે, મારી લોન ડ્યુમાં બતાવે છે. બીજી વાત, મારા સિબિલમાં 2 લોન બતાવે છે. મેં લોન ક્લોઝ કરવાને 2 મહિના જેટલો સમય થયો, મારા લોન એકાઉન્ટમાંથી આજની તારીખે મેથી મારી લોન ક્લોઝ થઈ નથી. DCB કંપની અને IIFLનો જે મેં ક્લોઝર રિપોર્ટ આ બેંકમાં અને એમના ભરૂચ જિલ્લાના મેનેજર પાસે માગેલો છે, એ રિપોર્ટ મને આપેલો નથી અને સાહેબે દાદાગીરીથી એમ કીધું તમારાથી થાય તે કરી લો. 6 મહિના, 1 વર્ષ, 3 મહિના ઓનલાઈન એની જાતે સિબિલમાંથી નીકળશે, અમારા હાથમાં કંઈ આવતું નથી. મેં સાહેબને એવું કીધું ઓનલાઈન સિબિલમાંથી નીકળતા ભલે સમય લાગે, મને એક NOC એવી આપી દો કે મારી લોન કોઈ બાકી નથી એવી NOC આપી દો. મેં જ્યારે IIFL બેંકને 1,25,700 વત્તા એનું જે વ્યાજ થાય તે બધું વ્યાજ ભરી દીધું હોય, પૈસા આપી દીધા હોય, તો મારી લોન ક્લોઝ થાય એવો રિપોર્ટ મને કેમ ના મળે? તો મારી જાણકારી મુજબ સુપ્રીમ કોર્ટ અને જે નિયમો આવે તો IIFLને મનાઈ ફરમાવેલી છે લોન ના આપવાની. અને આમોદની બહારના તમામ નગરવાસીઓ, તમામ જનતાને એક જાહેર વિનંતી કરું છું કે IIFL બેંક એ વિશ્વનો સૌથી મોટી ફ્રોડ બેંક છે. અહીંયાથી તમે લોન ના લો અને લોન લો તો તમે ઓનલાઈન સિબિલમાં ચેક કરો તમે લોન કેટલી લીધી છે અને તમારા એકાઉન્ટમાં કેટલી લોન બતાવે છે. લોન ક્લોઝ કરવાને પૈસા આપવાને 2 મહિના થવા છતાં મારી લોન આજની તારીખમાં બાકી બતાવે છે. એના લીધે મને બાકીની કોઈ બેંક લોન આપતું નથી. તો તમે પણ તમારા નાના બેબીઝની હર મેમરીઝ અને મોમેન્ટ્સ કેપ્ચર કરીને તમારા દિલની પાસે રાખવા માંગો છો? વેલકમ ટુ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ. આપણે આવી ગયા છે વિશ્વાસ ફોટોગ્રાફીના સ્ટુડિયોમાં, જે છે એકદમ એસ્થેટિક અને કિડ ફ્રેન્ડલી, અને ટીમ પણ છે હેલ્પફુલ અને સપોર્ટિવ, જે બનાવે છે તમારા બધા વિડીયો શૂટ્સ અને ફોટોશૂટ્સને એકદમ ઇઝી ગોઈંગ.
અહીંયા તમને મળશે વેડિંગ, મેટર્નિટી અને બેબી ફોટોગ્રાફી જેવી ઓર પણ ઘણી બધી સર્વિસીસ ઓફર્ડ ઇન બેબી પિક્સલ્સ બાય વિશ્વાસ ફોટોગ્રાફી, आवर फैमिली सेशंस, केक स्मैश, बेबी माइलस्टोन्स एंड न्यूबॉर्न पोर्ट्रेट्स। यहाँ पे यूज़ होते हैं वेराइटी ऑफ प्रॉप्स एंड थीम्स आपके बेबी शूट के लिए, जो बनाते हैं आपके वीडियोस एंड फोटोज़ को एकदम यादगार एंड एक्स्ट्राऑर्डिनरी। These photos and videos are captured by professional and experienced photographer like Mr. Hardik Bhai and his wonderful team. आओ તમને કશું ઓર પણ દેખાડો। આ છે સિલેક્શન રૂમ, જ્યાં તમને દેખાડવામાં આવશે વેડિંગ વિડીયોઝ અને પિક્ચર્સ, જ્યાર પછી તમે તમારી મનપસંદ પેકેજ ડિસાઇડ કરી શકો છો, જે મળશે તમને એક અફોર્ડેબલ પ્રાઇસીસ પર। તો આજે જ સ્લોટ બુક કરાવો વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ સાથે, જે છે 2nd ફ્લોર નેક્સસ બિઝનેસ હબ, ધીરજન સન્સની પાસે, મક્તમપુર રોડ। ભરૂચ શહેર અને જિલ્લાના આદિવાસી સમાજના લોકો દ્વારા વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવી આદિવાસી સમાજના હક અને અધિકાર અંગે રજૂઆત કરવામાં આવી હતી। આદિવાસી સમાજ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનમાં જણાવાયું છે કે 13 સપ્ટેમ્બર એટલે વિશ્વ આદિવાસી અધિકારી દિવસ અને સન 2007માં યુનો દ્વારા 13 સપ્ટેમ્બરને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે। આ નિર્ણયનો મુખ્ય હેતુ આદિવાસીઓના અધિકારોની સુરક્ષાને પ્રોત્સાહન આપવા ઘોષણામાં 46 અનુચ્છેદોની જોગવાઈ કરવામાં આવેલ છે। વિશ્વના જુદા જુદા 90 દેશોમાં 5000 કરતાં વધારે આદિવાસી સમુદાયો છે। ભારત દેશમાં આદિવાસી સમાજની વસ્તી લગભગ 8% જેટલી છે। જનસંખ્યામાં જોઈએ તો લગભગ 10.5 કરોડ જેટલી છે અને જુદા જુદા 730 જેટલા આદિવાસી સમુદાયો ભારતમાં વસવાટ કરે છે। ગુજરાતમાં આદિવાસીઓની વસ્તી લગભગ 15%ની આસપાસ છે અને 1 કરોડની આસપાસ આદિવાસી સમાજની વસ્તી છે। ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વ પટ્ટા પર મુખ્યત્વે આદિવાસી સમાજ વસવાટ કરે છે, જેમાં ભીલ સમુદાયની વસ્તી મુખ્ય છે। જે તે દેશની મૂળ પ્રજા એટલે કે આદિવાસીઓની સંસ્કૃતિ, જળ, જમીન અને જંગલ વિસ્તાર પ્રદેશોના સંસાધનોથી કોઈ પણ રાજ્ય કે દેશ આદિવાસીઓને અલગ કરી શકે નહીં, તેમજ કુદરતી સંસાધનોની માલિકી હકના રક્ષણ સાથે આદિવાસી સમુદાયનું હિત જળવાય તે દરેક રાજ્ય અને દેશની પ્રાથમિક જવાબદારી છે। તેથી આદિવાસી સમાજના હક અધિકારોની મુખ્ય માંગણીઓ અંગે રજૂઆત કરાઈ છે, જેમાં જંગલની જમીન ખેડવાનો વન અધિકારનો કાયદા 2006 મુજબ લગભગ 1 લાખ જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવેલ નથી, જેથી તેનો ત્વરિત નિકાલ કરવામાં આવે। ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ મળીને કુલ 49 જિલ્લાઓ મળીને ભીલ પ્રદેશ તરીકે અલગ રાજ્યની વર્ષોથી આદિવાસી સમુદાયોની જે માંગણી છે પૂર્ણ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવે। બંધારણની જોગવાઈ મુજબ 7.50% આદિવાસી સમાજની સરકારી નોકરીઓમાં અનામતની જગ્યાઓ ભરવામાં આવે। 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે જાહેર રજા આપવામાં આવે। આદિવાસી સમાજ માટે અલગ ધર્મકોડની જોગવાઈ કરવામાં આવે। ગ્રામસભાને વિશેષ મહત્વ આપવામાં આવે। બંધારણના આર્ટિકલ્સ 244 મુજબ ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલની બેઠક બોલાવવા, વિવિધ પ્રોજેક્ટમાં વિસ્થાપિત થનાર લોકોને અટકાવવામાં આવે સહિતની વિવિધ રજૂઆતો કરવામાં આવે છે। જય આદિવાસી, જય જોહર। આજે 13મી સપ્ટેમ્બર એટલે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ છે। યુનો દ્વારા 2007માં 144 દેશોના સમર્થનથી 90 દેશોમાં જે આદિવાસી સમાજ રહે છે તેમના હક અધિકાર માટે, તેમના સંસ્કૃતિ, આર્થિક સદ્ધરતા અને રાજકીય અધિકારોને પ્રોત્સાહન મળે અને એનું રક્ષણ થાય એ માટે 13મી સપ્ટેમ્બરને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવેલો છે। સાથે સાથે ભારતીય બંધારણમાં પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા આદિવાસી સમાજ માટે અને એમના અધિકારો માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવેલી છે। આજે અમે ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા મહેરબાન કલેક્ટર સાહેબશ્રીને અમારી રજૂઆત કરીને ભારતના મહામુહિમ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ સાહેબને અમારી રજૂઆત કરવા માંગીએ છીએ। અમારી રજૂઆતમાં મુખ્ય મુદ્દાઓ છે કે આદિવાસી સમાજની જે બંધારણની જોગવાઈ છે એ પ્રમાણે 67% મુજબ સરકારી નોકરીઓમાં ભરતી કરવામાં આવે, તેમજ આદિવાસી વિસ્તારોમાં જે મોટા મોટા પ્રોજેક્ટો લાવીને આદિવાસી સમાજને જળ, જમીન અને જંગલથી વિસ્થાપિત કરવામાં આવે છે તે અટકાવવામાં આવે, તેમજ જે ખોટા આદિવાસીઓના પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવેલા છે તે રદ કરીને જસ્ટિસ કાર્ય કમિટીનો જે અહેવાલ છે એને લાગુ કરવામાં આવે, જેથી જે સાચા આદિવાસીઓ છે એમને જાતિના પ્રમાણપત્રો મેળવવામાં મુશ્કેલીઓ નહીં પડે। તેમજ બંધારણના અનુચ્છેદ 13/3માં જે રૂઢિગત ગ્રામસભાનું પ્રોવિઝન છે
તેની લાગુ કરવામાં આવે, જેથી આદિવાસી સમાજના જળ જમીન અને જંગલનું રક્ષણ થઈ શકે. તેમજ આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક છે. વિવિધ ધર્મોના લોકો અને સંપ્રદાયો દ્વારા આદિવાસી સમાજની મૂળ સંસ્કૃતિને વિનાશ કરવામાં આવી રહેલો છે. તો અમારા આદિવાસી સમાજનો અલગ ધર્મકોડ ફાળવવામાં આવે. તેમજ અમારા આદિવાસી સમાજની જે ભીલ પ્રદેશની માંગણી છે વર્ષોથી 1913થી, તેનું બી નિરાકરણ કરવામાં આવે. આ જ અમારી આદિવાસી સમાજની લાગણી અને માંગણી છે. જય આદિવાસી, જય જોહાર. બાવાગોળ દરગાહમાં ટ્રસ્ટમાં થોડા દિવસો પહેલા જ એક મહિલા સાથે ત્યાંના મુજાવરે ગેરકૃત્ય કર્યું હતું, જે અંગે આજરોજ સિદ્ધી સમુદાય લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆતો કરી હતી. ઝઘડિયાના રતનપુર ખાતે રહેતા સિદ્ધી સમુદાયના રહીશોએ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે બાવાગોળ દરગાહ ટ્રસ્ટમાં દરગાહ શરીફ, મસ્જિદ, ઓફિસ, ભંડાર રૂમ અને અન્ય રૂમો આવેલી છે, જેમાં વર્ષોથી વહીવટ કરતા આવેલા ટ્રસ્ટીઓ પૈકીમાં મુજાવર તરીકે રહેતા ઈસમે જે ગેરકૃત્ય કરેલું છે, જે ઘણી શરમજનક બાબત છે. જે બાબતે સરકાર દ્વારા જે કાર્યવાહી કરી ગુનેગારને સજા થાય એ યોગ્ય અને ન્યાયી છે. વધુમાં જે વ્યક્તિના અન્ય કુટુંબીજનો પણ ટ્રસ્ટની વિરુદ્ધમાં કાર્યો કરેલા હોય, જે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા કાર્યવાહી કરી તેઓને દૂર કરેલા છે. પરંતુ હાલ જે કૃત્ય થયું છે તેનાથી ધાર્મિક સ્થળને મોટી લાંછન લાગ્યું છે. તે સ્થળ પર લોકોની આસ્થાઓ જોડાયેલી હોય અને પોતાની તકલીફ દૂર કરતા હતા, ત્યાં શરમજનક વર્તનથી લોકોને દુઃખ થયું છે. જે બાબતે સરકાર કાર્યવાહી કરી ગુનેગારોને સજા થાય તેમ કરવાની માંગ કરી હતી. કારણ એ હતું કે હમણાં 10 દિવસ પહેલાં કદાચ 2 તારીખ કે 3 તારીખના દિવસે બાવાગોળ દરગાહના કહેવાતા મુજાવર, જેમનું નામ શકુ ઉર્ફે ઇમ્તિયાઝ બાપુ છે, તેમણે ત્યાં આવતી શ્રદ્ધાળુ છોકરી સાથે એક ભીનોનો કૃત્ય કરેલો. અને લોકવાયકા ચાલે છે કે અમે જે ટ્રસ્ટના કાર્યકર્તાઓ છે અને જે અમારા સો કોલ કાર્યકારી અધિકારી છે, અમે બધા મળીને એમને સે આપીએ છીએ. તો લોકોની જાણ માટે કે અમે તે આરોપી સાથે પહેલાં પણ નહોતા, હમણાં પણ નથી અને ભવિષ્યમાં પણ નહીં રહીએ. સાહેબશ્રીને અમે ખાસ વિનંતી કરી છે કે કાનૂન જે પણ બી એના વિરુદ્ધ એક્શન લેશે, એમાં જ્યાં પણ અમારી મદદની જરૂર પડશે કે જે તે સમય અમને બોલાવશે, અમે તત્પર રહીશું અને પૂરેપૂરી જાણકારી, પૂરેપૂરી સહયોગમાં રહીશું. અને અમારી રતનપુર તથા અખિલ ભારતીય તથા ગુજરાતના તમામ સિદ્ધિઓની અને મુસ્લિમ સમાજની અને હિન્દુ સમાજની પણ એવી માંગણી છે કે જે પીડિતા છે એને ન્યાય મળે અને જે આરોપી છે એને સખતમાં સખત સજા મળવી જોઈએ. અને ખાસ કરીને મારા બાવાગોળ આવતા શ્રદ્ધાળુઓને ખાસ વિનંતી છે કે તમે જે કૃત્ય થઈ ગયું છે એને સાઈડ પર મૂકીને જે રીતે તમે દાદા સરકારમાં શ્રદ્ધા મૂકો છો, અકીદત મૂકો છો, એની સાથે તમે આવો. બાવાગોળ ટ્રસ્ટ અને સીધી જમાતના અને સુન્ની જમાતના અને જે પણ હિન્દુ ભાઈઓ બી છે રતનપુરમાં, એ બધા તમારી સેવામાં તત્પર રહેશે અને કાયમ રહેશે. બીજું કે 26/9/2024ના એક ગુરુવાર પછી આવતા એના પછીના ગુરુવારે મેળો છે, એમાં બધા શ્રદ્ધાળુઓ એવું બતાવી દે વધારેમાં વધારે મેજોરિટીમાં આવીને કે અમે દાદાની સાથે સંકળાયેલા છે. 100 કોલ જે મુજાવર હતો એની સાથે અમારા કોઈ લેવા દેવા નથી, એવી મારી તમામ શ્રદ્ધાળુઓને, અકીદતમંદોને અપીલ છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના જેબી મોદી કેન્સર સેન્ટરને જેબી કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ દ્વારા 1.25 કરોડનું અનુદાન આપવામાં આવ્યું, જે અનુદાનથી દર્દીઓને વધુ સારી સારવાર માટે 60 કાઉચ લેવામાં આવે છે. આ અનુદાન જેબી કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સના સીઈઓ અને એઆઈડીએસના ટ્રસ્ટી નિખિલ ચોપરાના વરદ હસ્તે આપવામાં આવ્યું હતું. જે અનુદાન દ્વારા હોસ્પિટલ વતી આ કાઉચ લેવામાં આવેલ છે. તે કાઉચ દ્વારા કેન્સરના દર્દીઓને વધુ સારી, સચોટ અને નહિવત આડઅસરો સાથેની સારવાર ઉપલબ્ધ કરવી શકાશે. જેબી ફાર્મા દ્વારા સંસ્થાની શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટનું પણ
સફળ અમલીકરણ કરવામાં આવેલ છે. આરોગ્ય અને પર્યાવરણ માટે કટિબદ્ધ આ પ્રયત્નોને બિરદાવવા હોસ્પિટલ વ્યવસ્થાપન સમિતિના સભ્ય અને કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ ભરત ધાનાણી અને બીજીપી હેલ્થકેર લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર જયેશ પટેલ, જેબી મોદી, કેન્સર સેન્ટરના સમાહર્તા ડોક્ટર તેજસ પંડ્યા અને હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી દિલીવાલા ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા વતી જેબી ફાર્મા અને કંપનીના મોવડીઓનો આભાર વ્યક્ત કરતા ડોક્ટર આત્મી દિલીવાલાએ જણાવ્યું હતું કે આ કાઉચની ઉપલબ્ધતા ભરૂચ અને નર્મદા જિલ્લામાં માત્ર જયાબેન મોદી હોસ્પિટલ ખાતે જ હોય. હોસ્પિટલના મિશન સૌને એક છત્ર નીચે ઉચ્ચ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા પૂરી પાડવીને વેગ મળ્યો છે. એ કાઉચનો ફાયદો એ થશે કે જે રેડિયેશન જે જગ્યાએ આપવાનું છે એ જગ્યાનું જે એક્ઝેક્ટ એ જ જગ્યાએ આજુબાજુના સેલને જે નુકસાન થાય તે બને એટલું ઓછું થશે અને એનાથી પ્રિસિઝન જે થેરાપીનું છે એ ઘણું વધારે વધશે આ કાઉચ આવવાથી. એના માટે જેબી કેમિકલ દ્વારા આ 6D કાઉચ માટે ડોનેશન આપવામાં આવ્યું છે. તે માટે જયાબેન મોદી હોસ્પિટલ જેબી કેમિકલના CEO શ્રી નિખિલ ચોપરા સર, જે ટ્રસ્ટી પણ છે હોસ્પિટલના, અને શ્રી ધાનાની સર, જે કન્ટિન્યુઅસ જયાબેન મોદીના સપોર્ટમાં ભાગ ભજવે છે, તેનો ખૂબ ખૂબ આભાર માને છે. અને આવી જ રીતે કન્ટિન્યુઅસ હોસ્પિટલને બાકી બધી કંપનીઓ દ્વારા સપોર્ટ મળી રહે તેની આશા સાથે. ધન્યવાદ. થેન્ક યુ. અમારી કંપની દર વર્ષે CSR પોઈન્ટ ઓફ વ્યૂ હોસ્પિટલને કંઈ ને કંઈ ડોનેશન આપીને જનતાને સારી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે કાર્ય કરે છે. આ પ્રસંગે ખાસ અમારા CEO, જેમણે લાસ્ટ વિઝિટ હોસ્પિટલની લીધેલી, ત્યાર પછી ઇન્સ્પાયર થઈને ઇમિડિયેટલી 1,25,00,000નું અનુદાન સેન્શન કરેલ છે. આ તકે હું એમનો આભાર વ્યક્ત કરું છું. ઝઘડિયા વિધાનસભા ક્ષેત્રમાં જંગલની જમીન, વન અધિકાર કાયદો, ખેતીના પાકને વ્યાપક નુકસાન, પ્રધાનમંત્રી આવાસ યોજના, આંગણવાડીના મકાનો, CC રોડ, શિક્ષકોની ઘટ, વીજ લાઇનના પ્રશ્નો, પ્રાથમિક શાળાના જર્જરિત મકાન વગેરે ઘણી મોટી સમસ્યાઓ અને પાયાની જરૂરિયાતોથી વિધાનસભા વિસ્તારની પ્રજા વંચિત રહી છે. તો જય આદિવાસી મહાસંઘ દ્વારા ઝઘડિયા પ્રાંત અધિકારીને આ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં જંગલ જમીન વન અધિકાર કાયદો 2006 અને તેના નીતિ નિયમો 2008 અનુસાર નેત્રંગ ઝઘડિયા તાલુકાના દાવેદારોએ દાવા અરજી કરી છે. FRC એ નીતિ નિયમ પ્રમાણે ફોર્મ ભરી સ્થળ ચકાસણી કરી ગ્રામસભામાં દાવાઓ રજૂ કરી ગ્રામસભાએ જે દાવા મંજૂર કરે છે તે દાવાની મંજૂર કરવા પેટા વિભાગીય સમિતિમાં મોકલી આપેલા અને જે દાવા દાવેદારોને મંજૂર કે નામંજૂરીનો પત્ર મળેલ નથી તેવા તમામ પેન્ડિંગ દાવાઓને મંજૂર કરવાની માંગણી કરી હતી. બીજું, દાવાઓ મંજૂર થયા છે તેમાં કબજા મુજબ ક્ષેત્રફળ મંજૂર કરેલ નથી, તેથી ગ્રામસભાએ મંજૂર કરેલ અને કબજા મુજબનું ક્ષેત્રફળ મંજૂર કરવાની માંગણી છે. ત્રીજું, દૂર થયેલ દાવાઓમાં ઘણા દાવેદારો એવા છે જેમણે GPS કરેલ છે પરંતુ ગીર ફાઉન્ડેશનનો કોઈપણ જાતનો અભિપ્રાય મળેલ નથી, તેવા તમામ દાવાઓને જલ્દી અભિપ્રાય મેળવી તમામ નવા મંજૂર કરવાની માંગણી કરી છે. ચોથું, હાલમાં જુલાઈ અને ઓગસ્ટ માસમાં અતિભારે વરસાદ હોવાથી ખેતીના પાકોમાં ઘણું નુકસાન થયેલ છે. રાજ્યના ઘણા જિલ્લા અને તાલુકામાં ખેડૂતોને વળતર મળે તેથી સર્વે કરવામાં આવી રહ્યો છે, પરંતુ નેત્રંગ તાલુકામાં કોઈપણ જાતનું સર્વે થયું નથી. ઉપરાંત ઝઘડિયા તાલુકામાં ફક્ત જુલાઈ માસમાં નુકસાન થયું તેનું સર્વે થાય છે, તો જુલાઈથી ઓગસ્ટ માસનું સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવાની માંગણી કરી છે. પાંચમું, જમીન કે મિલકતના માલિકનું મરણ થાય ત્યારે વારસદારોની વારસાઈ કરવામાં આવે છે, તે વખતે મરણ જનારના મરણનો દાખલો અસલ લઈ લેવામાં આવે છે અને એની જગ્યાએ પ્રમાણિત કરેલ દાખલો ચલાવવામાં આવે તેવી માંગ કરી. છઠ્ઠું, નેત્રંગ તાલુકામાં લાલ મટોડીથી ઝરણા તરફનો રસ્તો આઝાદી મળ્યા પછી 78માં વર્ષે બનેલ છે. આ રસ્તે આવતા ગરનાળાઓ ધોવાઈ ગયા છે અને ભવિષ્યમાં પણ ચોમાસા દરમિયાન મોટો પ્રશ્ન રહેવાનો છે, જેથી ગરનાળાની જગ્યાએ પાયાવાળા નાળા બનાવવામાં આવે તેવી માંગણી કરી છે. આ ઉપરાંત કાંટીપાડા ફોરેસ્ટ કંપનીમાં આંગણવાડીનું મકાન બનાવવું, રજલવાડા ગામથી સ્મશાન સુધીનો રસ્તો, રજલવાડાથી જામુલી ગામને જોડતો રસ્તો, મધુમતી નદી પર પાયાવાળો પુલ, રજલવાડાથી બિલવાડાને જોડતો રસ્તો, રજલવાડાની જેસપુર કંપનીને જોડતો રસ્તો, ઉમરલા ગામથી કપાટ સુધીનો પાકો રસ્તો, પીપળીપાનથી ખોડા આંબા તરફ ગામનો રસ્તો, પીપળીપાનથી રામપુર દરિયા પડવાણિયા જવાનો રસ્તો નવેસરથી બનાવો,
કોચવાર ગામથી સ્મશાન સુધીનો રસ્તો, ડેબાર ગામથી સ્મશાનનો રસ્તો, કાકરપાડા ગામ જવાનો રસ્તો, વાંદરવેલી ગામથી સ્મશાનથી ખેતર સુધી જવાનો રસ્તો, કાકરપાડા ગામમાં વીજ લાઇનની મોટી ટીસી મૂકવાની માંગણી, કાંટીપાડાથી ભગત ફળ્યા વડપાણ ટીમલા ગામનો રસ્તો તથા ટીમલા ગામમાં મોટો પુલ બનાવવામાં આવે તેવી માંગણી, ગાદીબા ફીચવાડા શિયાલી બાંડાબેડા તથા જામુરી ગામમાં પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાને ઉતારી નવા બનાવવાની માંગણી, ધોલી ગામની જૂની આંગણવાડી તોડ્યા બાદ નવી બનાવવામાં આવી નથી, જે બનાવવા બાબતની માંગણી. આ સાથે 47 જેટલા અત્યંત જરૂરી અને ગંભીર પ્રશ્નો બાબતે કાંટીપાડા ફોરેસ્ટ કંપની, ધોલેખામ, શણકોઈ, કોચબાર, ડેબાર, પીપળીપાન, રજલવાડા સહિતના ગામના લોકો ઉપસ્થિત રહી ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી તેમની માંગણીઓનું નિરાકરણ માટે આવેદનપત્ર આપ્યું હતું. પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે કે જે નેત્રંગ તાલુકા અને ઝઘડિયા તાલુકાના જે જંગલ જમીનના પ્રશ્નો અને સાથે સાથે વિકાસના પ્રશ્નોને લઈ અને જે ભરૂચ જિલ્લામાં જે 7 તાલુકાઓને જે નુકસાની વળતર જે આપવાની વાત કરેલી છે અને ઝઘડિયા, નેત્રંગ અને વાલિયાને જે બાકાત રાખવામાં આવેલા છે અને એ નેત્રંગ અને વાલિયાને નુકસાની વળતર આપે એવું અમારી આ માંગણીઓ છે. ભારત ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે DDUGKY પ્રોગ્રામ હેઠળ ગ્રામીણ બેરોજગાર યુવક યુવતીઓ માટે વિનામૂલ્યે મોબિલાઇઝેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જંબુસર તાલુકા પંચાયત સભાખંડમાં જિલ્લા આસિસ્ટન્ટ પ્રોગ્રામ મેનેજર અંકિતાબેનના અધ્યક્ષસ્થાને મોબિલાઇઝેશન કેમ્પ યોજાયો, જેમાં લાઈવ વુડ મેનેજર જંબુસર રાજ્ઞેશ પટેલ સહિત અલગ અલગ PIA સ્ટાફ હાજર રહ્યા હતા. ગુજરાત સરકાર બેરોજગારીમાં ઘટાડો થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. ગ્રામ્ય વિસ્તારના યુવક યુવતીઓને રોજગારી મળી રહે તે માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના હેઠળ ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર તથા ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગ્રામીણ BPL બેરોજગારોની આજીવિકા માટે વિનામૂલ્યે તાલીમ અને રોજગાર કેમ્પ જંબુસર તાલુકા પંચાયત સભાખંડમાં યોજાયો હતો, જેમાં આશ્રય ફાઉન્ડેશન ભરૂચ, જય વૃંદ ગુમાનદેવ, ઓન માર્કેટ રિસર્ચ ટ્રેનિંગ સેન્ટર વિદ્યાનગર, સન રિટેલ લિમિટેડ નેત્રંગ સહિત PIA સ્ટાફ હાજર રહી આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશિયન, વેરહાઉસ પેકર્સ, બિનર, સેક્રેટરી સહિતના કોર્સ અંગે વિસ્તારમાં માહિતી આપી હતી. બેરોજગારોને રોજગારી માટે વિવિધ ભાથું પીરસ્યું હતું, જેમાં 18 થી 35 વર્ષના બેરોજગારોને તાલીમ આપી નોકરીની ગેરંટી આપવામાં આવતી હોય બાહેંધરી આપી હતી. કેમ્પમાં જંબુસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના યુવક યુવતીઓએ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને 100 જેટલા ફોર્મ ભરાયા હતા. મારું નામ રાજ્ઞેશ પટેલ છે. હું જંબુસર તાલુકા પંચાયતમાં તાલુકા લાઇવલીહુડ મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યો છું. આજરોજ અમારા તાલુકા પંચાયત હોલની અંદર ભારત ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે DDUGKY. DDUGKY એટલે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, જેની અંદર 18 થી 35 વર્ષના ગ્રામીણ છોકરા અને છોકરીઓને જેઓ ખરેખર ગ્રામીણમાં બેરોજગાર છે એવા છોકરા છોકરીઓને એક સરકાર તરફથી પ્રાઇમરી ઇમ્પ્લિમેન્ટેશન એજન્સી દ્વારા 30 થી 40 દિવસ અને 90 થી 80 દિવસની ટ્રેનિંગના અલગ અલગ કોર્સ ચલાવવામાં આવે છે. એ કોર્સની અંદર એ લોકો તાલીમ આપવામાં આવે છે સરકાર તરફથી ટ્રેનિંગ એજન્સી દ્વારા. એ બિલકુલ ફ્રી ઓફ ચાર્જમાં હોય છે અને એ ટ્રેનિંગ લીધા બાદ એ એજન્સી દ્વારા એ છોકરાઓને 10,000, 12,000, 15,000 સુધીની નોકરી પણ અપાવવામાં આવતી હોય છે. તો આજરોજ આ હોલની અંદર જંબુસર તાલુકાના અલગ અલગ ગામડાઓમાંથી 70 થી 100 જેટલા છોકરાઓને અહીંયા ઉપસ્થિત કરી અને જે ખરેખર 8, 10, 12 ધોરણ ભણેલા છે અને બેરોજગાર છે એવા છોકરાઓને આ અલગ અલગ સંસ્થાઓમાંથી અલગ અલગ ટ્રેનિંગ કોર્સની માહિતી આપવામાં આવી છે અને 100 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે, જેથી એ લોકો ભરૂચ, બરોડા, અમદાવાદ જેવા સેન્ટરો ઉપર ટ્રેનિંગ લઈ અને એ લોકો પોતાની રોજગારી મેળવે એ ટાઈપનો આજનું આ કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં પીરકાંઠી વિસ્તારમાં જાહેર માર્ગ પર ખુલ્લી ગટરમાં દર્દીને લેવા જઈ રહેલી એમ્બ્યુલન્સ ખુલ્લી ગટરમાં ખાબકી હતી. સ્થાનિકોએ દોડી આવી તેને બહાર કાઢી હતી. જોકે સદનસીબે તેમાં કોઈ દર્દી નહીં હોવાના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પીરકાઠી નજીક કોઈ દર્દીને એક મિની એમ્બ્યુલન્સ આવી હતી, પરંતુ આ વિસ્તારમાં ગટર જામ હોવાના કારણે તેના પાણી માર્ગ પર ભરાઈ ગયા હોય અને આજુબાજુમાં ખુલ્લી ગટરો આવેલી હોય અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે ગત સાંજના સમયે દર્દીને લેવા માટે એક મિની એમ્બ્યુલન્સ જઈ રહી હતી. ત્યાંનો રસ્તો પણ સાંકડો, સામેથી અન્ય વાહન આવતા એમ્બ્યુલન્સ ચાલકે ગાડીને સાઈડમાં લેવા જતા આગળનું ટાયર ખુલ્લી ગટરમાં ઉતરી જતા એમ્બ્યુલન્સ ગટરમાં ખાબકી હતી. આ સમયે અહીંયાથી પસાર થતા લોકોએ તાત્કાલિક દોડી આવી એમ્બ્યુલન્સને ઊંચી કરીને બહાર કાઢી હતી. જોકે સદનસીબે એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી નહીં હોવાના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે આ અંગે સ્થાનિક નગરપાલિકાના સભ્ય ફહીમ શેખ સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું કે આ વિસ્તારમાં ઘણા સમયથી ગટર ચોકઅપ થઈ ગઈ છે અને આ અંગે અનેક વખત ચીફ ઓફિસરને વિડીયો ઉતારી અને મૌખિક રજૂઆતો કરી હતી. તેમ છતાંય કામગીરી થતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા પોલીસ મથક ખાતે હિન્દુ મુસ્લિમ અગ્રણીઓની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરલા પોલીસ મથકમાં નવા મુકાયેલ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. વાઘેલાના અધ્યક્ષસ્થાને મળેલ શાંતિ સમિતિની બેઠકમાં સ્થાનિક પોલીસ સ્ટાફ સહિત ઉમરલા અગ્રણી રશ્મિકાંત પંડ્યા ઉપરાંત રાજપાડી અને આસપાસના ગામોએથી આવેલ હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા. ઉમરલા પીઆઈ કે.એમ. વાઘેલા દ્વારા હાલમાં ચાલી રહેલ ગણેશ મહોત્સવ તેમજ આગામી ઈદે મિલાદના પર્વની ઉજવણી શાંતિમય રીતે અને પરસ્પર કોમી ભાઈચારાથી થાય તેનું ખાસ ધ્યાન રાખવા ઉપસ્થિત અગ્રણીઓને અનુરોધ કર્યો હતો. બંને ધર્મના તહેવારો એકસાથે આવતા હોય તેહેવારોની ઉજવણી શાંતિમય માહોલ વચ્ચે થાય તે ઉદ્દેશથી આ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ પોલીસને અપીલને વધાવી લઈને બંને તહેવારો શાંતિમય રીતે અને કોમી ભાઈચારા વચ્ચે ઉજવવા ખાતરી આપી હતી. બીજા સમાજના લોકો એમનો તહેવાર ઉજવે, કોઈને કોઈ સામે બાદ નહીં આવવો જોઈએ. એમનો પોતાનો ઉત્સવ ઉજવવાની દરેકને છૂટ છે, પણ ચાર લોકો એવા અસામાજિક તત્વો તમારા સમાજમાં ઘૂસી ના જાય. દરેક સમાજમાં એવા લોકો હોય છે કે જે ચાર લોકો જેને શાંતિ ગમતી ના હોય, એવા દરેક સમાજમાં હોય. તો એ સમાજના મોભીઓએ એમને સાચવવાના કે એ કોઈ હડપ ના કરી જાય, આપણા ગામની શાંતિને નુકસાન ના કરી જાય, એ એમને સાચવવાના. આટલો વિષય છે અને એ કહેશો એટલે સાહેબ તમને મદદરૂપ થશે. તો આપણે ફરીથી આ શાંતિથી આ ગામનો નમૂનો રહે અને એવી શાંતિથી આ બધા ઉત્સવ ઉજવીએ એવું આયોજકોને પણ વિનંતી કે જ્યારે તમે શોભાયાત્રા કાઢો તો કોઈ ખરાબ શબ્દોથી કે ખરાબ કોઈ એવો વાક્ય કોઈને દુઃખ લાગે એવા વાક્યોથી આપણે શોભાયાત્રા ના લઈ જઈએ. એવી રીતે બીજો સમાજ પણ બીજા કોઈને દુઃખ થાય એવી રીતે પોતાનું જે કામ ના કરે. આટલી કાળજી આયોજકો પણ રાખીશું ને તો લગભગ આપણને આ ગામને કોઈ મુશ્કેલી નહીં પડે અને આપણે એક નમૂનારૂપ આ ગામને આપણે બતાવીશું એવી અપેક્ષા છે. વાઘેલા સાહેબ આપણને પીઆઈ તરીકે મળ્યા છે, આ પોલીસ સ્ટેશનને પહેલી વાર પીઆઈ તરીકેનું મળ્યું છે. તો આપ સૌ વતીથી પણ હું વાઘેલા સાહેબને આવકારું છું. આ ગામમાં તમે આવો અને આ ગામમાં તમે આવ્યા છો તો અમારો સાથ તમારી જોડે છે, તમારો સાથ અમારી જોડે રહે એવી અપેક્ષા ભારત માતા કી. ઝઘડિયા તાલુકાના સિમુદ્રા અને અવિધા વચ્ચે આવેલ મરઘી પોલ્ટ્રી ફાર્મમાં શિકારની શોધમાં એક મહાકાય અજગરે ઘૂસી જઈ 3-4 મરઘીઓનો શિકાર કર્યો હતો. વન વિભાગે દોડી જઈ ભારે જહેમત બાદ તેને ઝડપી પાડ્યો હતો. હાલમાં ચોમાસાની મોસમ ચાલી રહી છે, જેના કારણે સરીસૃપ નીકળવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે. પરંતુ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલા સિમુદ્રા અને અવિધા ગામ વચ્ચે કેતનસિંહ વિક્રમસિંહ સોલંકીના મરઘી પોલ્ટ્રી ફાર્મ હાઉસમાં એક મહાકાય અજગર શિકારની શોધમાં ઘૂસી આવ્યો હતો. આ સમયે અજગરે મરઘી પોલ્ટ્રી ફાર્મમાં જાળીમાંથી અંદર પ્રવેશી 3 થી 4 મરઘીઓને પોતાની પકડમાં લેતા મોત થયા હતા. મરઘીઓના અવાજ સાથે અંદર આવેલ ફાર્મના કર્મીઓએ તે નજારો જોતા જ ચોંકી ઉઠ્યા હતા. ત્યારબાદ આ અંગેની જાણ તેઓએ માલિકને કરતા તેઓએ ઝઘડિયા વન વિભાગના આરએફઓ મીના પરમારને જાણ કરતા તેઓ તાત્કાલિક વન વિભાગના કર્મીઓ અને એનજીઓ ટીમ સાથે સ્થળ પર પહોંચી જોતા અજગર ફાર્મના છાપરા ઉપર ચડી ગયો હતો. જે બાદ એનજીઓ અને વન વિભાગના અધિકારીઓએ ભારે જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ કરી તેને ઝડપી લીધો હતો. ઝડપાયેલ બાદ ડોક્ટરી તપાસ બાદ તેને સલામત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરી હતી. મરઘીઓને અજગરે પકડમાં લીધા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાંસોડ તાલુકા પંચાયત કચેરી ખાતે હાંસોડ મામલતદારના અધ્યક્ષસ્થાને ગણેશ ઉત્સવ તથા ઈદે મિલાદ અંતર્ગત શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરાયું હતું.
હાલમાં ગણેશ ઉત્સવના દિવસો ચાલી રહ્યા છે અને ગણતરીના દિવસો બાદ ઈદે મિલાદ અને ગણપતિ વિસર્જન થવાના છે. તેને ધ્યાને લઈને લોકોમાં તેની સાવચેતીના પગલા રૂપે હાંસોટ તાલુકા પંચાયત કચેરી ખાતે હાંસોટ મામલતદાર રાજન વસાવાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી હતી. દરમિયાન હાંસોટ પોલીસ સ્ટેશનના પીઆઈ કેવી લાકુડનાઓએ તાકીદ કરી હતી કે સોશિયલ મીડિયા ઉપર કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય તેવા કોઈપણ મેસેજ પોસ્ટ કરવા નહીં અને જિલ્લાની સાયબર ક્રાઇમ ટીમ દરેકના મોબાઈલ પર વોચ રાખી રહી છે. કોઈપણ વ્યક્તિ વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ મૂકશે તો તેમની સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અને ઉપસ્થિત હિન્દુ મુસ્લિમ આગેવાનોને તાકીદ કરતા જણાવ્યું હતું કે દરેક આગેવાનો અને તાલુકાના ગણપતિ પંડાલના આયોજકો પોલીસને સાથ સહકાર આપે અને કોઈપણ અનિચ્છનીય બનાવની જાણ થાય તો તાત્કાલિક હાંસોટ પોલીસનો સંપર્ક કરી જાણ કરે. આ દરમિયાન હાંસોટ તાલુકાના હિન્દુ મુસ્લિમ આગેવાનો તથા તાલુકાના ગણેશ ઉત્સવના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના ગણેશ મહોત્સવ સમાપન તરફ વધી રહ્યો છે ત્યારે શ્રીજી ભક્તોનો ઉત્સાહ અને ઉમંગમાં પણ વધારો થઈ રહ્યો છે. ભક્તિસભર માહોલમાં ગણેશ મહોત્સવમાં સંધ્યા આરતી, અન્નકૂટ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો ગણેશ મહોત્સવ આયોજકો દ્વારા થઈ રહ્યા છે, જેમાં રાજકીય અગ્રણીઓ સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહી શ્રીજી ભક્તિમાં લીન થઈ રહ્યા છે. मैं ना देखूं इसे उसे जितना तुझे देखता हूँ, मैं ना चाहूं इसे उसे जितना तुझे चाहता हूँ. हो तू जाए किधर ना छोड़ मुझे, मैं जानता हूँ. ओ बप्पा मोरिया मोरिया मोरिया, ओ बप्पा मोरिया मोरिया मोरिया, बप्पा मोरिया मोरिया मोरिया, ओ बप्पा मोरिया मोरिया मोरिया. प्रार्थना भक्ति है सब कुछ तेरे दर्पण पर, और मेरा हार जीत सब संपत्ति है तेरे चरणों पर. मैं क्यों डरूं इस दुनिया से जब तू कदम पर. ओ बप्पा मोरिया मोरिया मोरिया, ओ बप्पा मोरिया मोरिया मोरिया, बप्पा मोरिया मोरिया मोरिया, ओ बप्पा मोरिया मोरिया मोरिया. દાંડિયા બજાર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 રૂંગટા વિદ્યા ભવન શાળામાં યોજાયું હતું. સુનિલભાઈ પંચાલ જીઈએસ વર્ગ 2ના વરદ હસ્તે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં દાંડિયા બજાર ક્લસ્ટરની કુલ 42 કૃતિ હતી. કાર્યક્રમના અંતે નગર શિક્ષણ સમિતિના ચેરમેન અશોકભાઈ બારોટ, ઉપાધ્યક્ષ ભારતીબેન અને સમિતિના તમામ સભ્યોના હસ્તે બાળકોને ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય દિવ્યજીતસિંહ ઝાલા અને કેમ્પસ ડાયરેક્ટર કુરવંતસિંહ મારવલનો આભાર ક્લસ્ટરના સીઆરસી ચિરાગભાઈ પાઠકે વ્યક્ત કર્યો હતો અને કાર્યક્રમના આયોજન બદલ પ્રશસ્તિપત્ર એનાયત કર્યું હતું. ભરૂચ જિલ્લાની અશા પ્રાથમિક શાળા ખાતે સીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. પાણીથા ગ્રુપ સીઆરસી કોર્ડિનેટર દિલીપસિંહ ધરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમમાં પાણીથા વિભાગની કુલ 14 શાળાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેનાર શાળાઓ દ્વારા કુલ 5 વિભાગોમાં 22 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં ખોરાક, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિભાગમાં પ્રથમ ક્રમે પાણીથા કુમાર શાળા, પરિવહન અને પ્રત્યાયન વિભાગમાં નાના વાસણા પ્રાથમિક શાળા પ્રથમ ક્રમે, કુદરતી ખેતી વિભાગમાં પ્રાથમિક શાળા ઇન્દોર પ્રથમ ક્રમે, ગાણિતિક નમૂનાઓ અને ગણાત્મક ચિંતનમાં પ્રથમ ક્રમે
સામે વેલુગામ શાળા, જ્યારે આપત્તિ વ્યવસ્થાપન અને કચરાનું વ્યવસ્થાપનમાં પાણીધા કન્યા શાળા પ્રથમ ક્રમે આવ્યા હતા. આયોજિત કાર્યક્રમની શરૂઆતમાં ગણિત વિજ્ઞાન શિક્ષક દિનેશભાઈ પટેલે કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી. આ પ્રસંગે શાળાઓના શિક્ષકો, આચાર્યો, ગામના સરપંચ, નીતિનભાઈ, વાલીઓ, બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને બાળ વૈજ્ઞાનિક કાર્યક્રમને રસપૂર્વક નિહાળ્યો હતો. ઉલ્લેખનીય છે કે શાળાઓમાં શિક્ષણની સાથે સાથે યોજાતા આવા રચનાત્મક કાર્યક્રમોથી બાળકોમાં રહેલી છુપી શક્તિઓને વેગ મળતો હોય છે. તેથી શાળાઓમાં યોજાતા આવા કાર્યક્રમો આવકારદાયક ગણાય છે. નેત્રંગના ગાંધી બજાર સ્થિત જય ભોલે યુવા ગ્રુપ વિઘ્નહર્તાની 13 ફૂટ ઊંચી મૂર્તિની સ્થાપના કરવામાં આવતા ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. છેલ્લા 7 વર્ષથી નેત્રંગના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ સિદ્ધિવિનાયક સોસાયટીમાં જય ભોલે યુવા ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે ગ્રુપ દ્વારા વિઘ્નહર્તાની 13 ફૂટ ઊંચી મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. શાંતિભર્યા વાતાવરણમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સાથે રાત્રે ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે 13 ફૂટ ઊંચી શ્રીજીની મૂર્તિમાં ગણેશ ભક્તોમાં આકર્ષણ જમાવ્યું છે. જય ગણેશ. દર વર્ષની જેમ અમારું શ્રી ભોલે યુવા ગ્રુપ તરફથી ગણપતિનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. દર વર્ષની જેમ અમને છેલ્લા આજે 7 વર્ષ જેવા થવા આવ્યા છે. અમારું ભોલે યુવા ગ્રુપ દ્વારા યુવાનો દ્વારા સૌ આયોજન કરવામાં આવે છે. આ વખતે અમે ગણપતિની 13 ફૂટની પ્રતિમાની સ્થાપના કરી છે અને 10 દિવસ સુધી અમે આનંદ ઉલ્લાસથી ગણપતિની ઉજવણી કરીએ છીએ અને છેલ્લા દિવસે 10મા દિવસે શાંતિપૂર્વક માહોલમાં અમે ગણપતિની વિસર્જન કરીએ છીએ. આનંદનો ઉત્સાહ આપણે વિસર્જનનો ઉત્સાહ આપણે શાંતિથી આપણે પૂર્ણ કરશું. રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન અને બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે સ્પોર્ટ વિંગ્સ દ્વારા ડેવલપિંગ પોઝિટિવ માઇન્ડ સેટ ફોર વિનિંગ સ્પોર્ટ થ્રુ રાજયોગ મેડિટેશન વિષય અંતર્ગત એક ભવ્ય નેશનલ કોન્ફરન્સનું આયોજન માઉન્ટ આબુ સ્થિત બ્રહ્માકુમારીઝના જ્ઞાન સરોવરના સુંદર પરિસરમાં કરવામાં આવ્યું હતું. દેશના વિવિધ રાજ્યોમાંથી પધારેલા આશરે 270 જેટલા ખેલાડી અને ખેલ જગત સાથે જોડાયેલા મહાનુભાવોએ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રાજયોગ મેડિટેશનનો અદ્ભુત અનુભવ કર્યો. કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્ર સમારોહમાં સ્પોર્ટ વિંગ્સના વાઇસ ચેરપર્સન BK શશીદીદીજી પધારેલા હતા. સર્વ ખેલાડીઓને ખેલ દરમિયાન મનને સકારાત્મક કેવી રીતે રાખી શકાય અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. જ્ઞાન સરોવરના આધ્યાત્મિક પરિસર અને દેશના ખેલાડીઓ પ્રત્યે બ્રહ્માકુમારીઝનું યોગદાન જોઈ કોન્ફરન્સમાં અતિથિ વિશેષ તરીકે પધારેલા સ્વર્ણિમ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નવયુવાન અર્જુનસિંહ રણાએ પોતાનો અદ્ભુત વક્તવ્ય દરમિયાન બ્રહ્માકુમારીઝ અને સ્વર્ણિમ ગુજરાત રાજ્ય યુનિવર્સિટી વચ્ચે MOU કરવા માટે આમંત્રણ પાઠવ્યું. ઉદ્ઘાટન સત્ર દરમિયાન સ્પોર્ટ વિંગ્સના નેશનલ કોર્ડિનેટર અને ફાઉન્ડર BK જગબીરભાઈ, BK રોહતાશભાઈ, BK મેહરચંદભાઈ, BK નંદિનીબહેન, BK અદિતિબહેન તથા BK પ્રભાદીદીજી ઉપસ્થિત રહી આ કોન્ફરન્સના લક્ષ્ય અને કાર્યોથી સૌને અવગત કરાવ્યા હતા. કોન્ફરન્સ દરમિયાન વિવિધ વિષયો પર પ્રભુત્વ ધરાવતા અનુભવી વક્તાઓ જેવા કે BK EV ગિરીશ, BK ઓમકાર, BK વસંતાબેન દ્વારા ભાગ લેનાર ખેલાડીઓને રાજયોગ મેડિટેશનથી ખેલમાં થનાર અદ્ભુત લાભથી અવગત કરાવ્યા. સમાપન સમારોહ દરમિયાન અતિથિ વિશેષ તરીકે પધારેલા આંતરરાષ્ટ્રીય કુસ્તી કોચ મહાવીરસિંહ ફોગાટ ઉપસ્થિત રહી સ્પોર્ટ વિંગ્સના કાર્યોની સરાહના કરી સૌ ખેલાડીઓને રાજયોગ મેડિટેશન કરી આવનાર ઓલિમ્પિક ખેલ માટે દેશને ગૌરવશાળી બનાવવા આહ્વાન કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સનું સમાપન BK શશીદીદીજીના આશીર્વચનથી કરવામાં આવ્યું હતું. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ MS યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્યોશ ધર્મગુરુ અને વિખ્યાત પ્રવચનકાર પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા એક પ્રેરક પ્રવચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક હાજરી આપી અને સ્વામીજીના જીવન મૂલ્યોને પ્રભાવિત થવાની અને તેમને સીધા સાંભળવાની તક મેળવી હતી. સ્વામીજીએ શિસ્તબદ્ધ મહેનત, ઇન્દ્રિયોના સંયમ અને જીવનમાં નિયમિતતા જળવાઈ રાખવા અંગે મહત્વના ઉપદેશ આપ્યા. તેમણે વિખ્યાત વ્યક્તિઓ જેમ કે સચિન તેંડુલકર, ઝાકિર હુસૈન અને અન્ય મહાનુભાવોના ઉદાહરણોથી આ વિષયને વિશદ કર્યો. સ્વામીજી દ્વારા ગુરુ શિષ્ય પરંપરા તેમજ ગુરુ મહત્વ ખૂબ જ સહજતાપૂર્વક સમજાવાયું હતું. અંતે ફેકલ્ટીના ડીન પ્રોફેસર ગૌરંગ ભાવસાર સર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોએ સ્વામીજીના પ્રવચનનો આનંદ માણ્યો અને તેમના માર્ગદર્શનનો લાભ લીધો હતો. Good habits and discipline, hard work, discipline practice can sustain the talent. Again, this is a statement. Good habits, खाने की, सोने की सभी आ गई हैं इसमें गुड हैबिट्स में. बैठने, उठने की, बोलने की, चलने की, सोचने की, देखने की, पढ़ने की, सुनने की, सभी में गुड हैबिट्स, संयम और discipline, hard work and discipline performance can sustain your talents. Otherwise, without this, you will kill your gift of God in you. पता चला मैं क्या बोल रहा हूँ? और आप लोग सहमत है इससे? Yes or no? Raise your hands if you say yes. सभी लोग हम सहमत हैं. तो ये प्रथम बात है जो हमेशा गुरु अपने शिष्य को कहा करते थे. परिश्रम, पुरुषार्थ, श्रद्धा से, नीतिमत्ता से. अकेला पुरुष ना સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વર જીઆરડીસીમાં ગોડાઉનમાંથી મિક્સ સોલવન્ટ ભરેલ ₹334 બેરલ ઝડપી પાડ્યા. 22,15,760નો મુદ્દામાલ કબજે કરી તેના માલિક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી. જંબુસરમાં ગણેશજીની 7 દિવસના આતિથ્ય બાદ ભાવભરી વિદાય. અબેલ ગુલાબની છોડો અને ગણપતિ બાપા મોર્યાના નામ સાથે વિસર્જન યાત્રા નીકળી. 100 ઉપરાંત ગણેશ મૂર્તિઓનું નાગેશ્વર તળાવમાં વિસર્જન. ગણેશ વિસર્જન ટાળી નર્મદામાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો. 946 પેટીઓ, 45,408 બોટલો સાથે 45.40 લાખનો દારૂ પકડાયો. 13 લાખના ટેમ્પા સહિત કુલ 58.45 લાખનો મુદ્દામાલ ઝડપાયો. ધનશેરા ચેકપોસ્ટ ઉપર આઈસર ટેમ્પોને દારૂ સાથે ઝડપી પાડતી સાગબારા પોલીસનો સપાટો. અંકલેશ્વરમાં પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સદસ્યતા અભિયાન હાથ ધરાયું. અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. રાજપાડી ખાતે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી. દિલીપ વસાવા તેમજ આદિવાસી આયોગ દ્વારા વિશ્વ આદિવાસીઓ દ્વારા રેલી કાઢી આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરાઈ. નર્મદા ડેમમાંથી મહિનામાં ત્રીજી વાર 3 લાખથી વધુ પાણી છોડાયું. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમની સપાટી જાળવી રાખવા 15 દરવાજા ખોલાયા. ભરૂચ ખાતે નર્મદા નદી 20 ફૂટે પહોંચી. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.